તો ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે ખેડૂતોની મથામણ. કોડીનારના બાવાના પીપળવા ગામ પંચાયત ઓફિસે ભીડ જામી. અહીં પંચાયત ઓફિસ દ્વારા પશુઓના ઘાસચારાની જાહેરાત કરતા ખેડૂતો પહોંચ્યા હતા. મોડી રાત સુધી ખેડૂતોએ પશુઓના ઘાસચારા માટે મથામણ કરી. અચાનક જાણ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. હા, એવી જાહેરાત થઈ કે અત્યારે ફોર્મ ભરો, સવારે 10 વાગ્યા પછી બંધ છે, એટલે અત્યારે ભરીએ. એટલે ક્યાં કોને જાહેરાત કરી? અહીંયા ગામમાં જે ગ્રામ પંચાયતમાંથી ચાલુ છું, લાઉસમાં આવું, એટલે અત્યારે અહીંયા આવ્યા. એટલે સરકારનો એવું કોઈ પરિપત્ર છે કે? એ તો અમને કઈ ખબર નથી. હું અહીંયા જોવા આવ્યો કે આખી માઇકમાં જાહેરાત કરતા હતા. કેવાની જાહેરાત કરે? કેવાની જાહેરાત થઈ? આખી ઘાસચારાની જાહેરાત કરી. અત્યારે ક્યાં ડોક્યુમેન્ટ લેવા જવા? તો હવે શું કરવાનું? હવે તો હું જે થાય બધી તોડી મૂકીને અહીંયા જાઉં મોદીને. તો હવે વરસાદની જેણે પાકનો શોધ વાળ્યો. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વારંવારની આકાશી આફતોથી હેરાન પરેશાન થઈ ગયા છે. ચોમાસાના સમયે જ ભારે વરસાદ થયો, જેને લઈને ખેડૂતો સારી એવી ખેતી કરી શક્યા નહીં અને કેટલાક ખેડૂતોને પાકમાં પણ નુકસાની આવી, જેમાંથી માંડ બેઠા થયા અને ફરી કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. એક તરફ વરસાદનું પાણી અને બીજી બાજુ કેનાલોનું પાણી આવી જતા ખેતરોમાં પાણી ઘૂસી જતા ડાંગરની ખેતીને ભારે નુકસાન થયું. તો પૂર્વ વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું કહેવું છે કે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ખેડૂતોની પાક નુકસાનીના સર્વે માટે પગલાં લેવાશે, પરંતુ હાલ સુધી કોઈ પગલાં લેવાયા નથી. આ વિસ્તારના ખેડૂતોને ડાંગરની ખેતી પર ખૂબ મોટી આશા હતી. સરકારે ખેડૂતોને બેઠા કરવા માટે જે પગલાં લેવા જોઈએ લેવાયા નથી. મારા મનમાં એવું હતું કે આદિવાસી વિસ્તાર માટે સરકાર ચોક્કસ પગલાં લેશે, અને પગલાં કોઈ લેવાયા નથી. આખરે તો હું પણ ખેડૂત છું. છેલ્લે આ પાછોતરા વરસાદે, તમારી ભાષામાં કમોસમી વરસાદ કહેવાય, અમે પાછોતરો વરસાદ કહીએ છીએ, અને એ વરસાદે ભારે તબાહી આ વિસ્તારમાં ઊભી કરી છે. તો અરવલ્લી જિલ્લામાં પાક નુકસાન મામલે સર્વે હાથ ધરવામાં આવ્યો. જિલ્લામાં 80થી વધુ ટીમોએ સર્વે કામગીરી શરૂ કરી. મોડાસા સહિત વિસ્તારમાં ખેતીમાં નુકસાની મામલે સર્વે કરવામાં આવ્યો. ખેડૂતોને સાથે રાખીને આ સર્વે કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને સારું વળતર મળે તેવી આશા. તો પોરબંદર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. ત્યારે ખેડૂતોના પાકને થયેલ નુકસાન અંગે સરકારે સર્વેની કામગીરી હાથ ધરી છે. રાજ્યના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી, જેમાં કોઈ ઢીલ રાખ્યા વગર અગ્રતાના ધોરણે કામગીરી સહિતના મુદ્દે વિગતવાર સમીક્ષા કરી હતી. જિલ્લામાં સર્વેની કામગીરી માટે બનાવવામાં આવેલી 44 ટીમો માર્ગદર્શન મુજબ સંપૂર્ણ કામગીરી કરે તે માટે સૂચના અપાઈ. સર્વે સરકારના નિયમ પ્રમાણે કરવો પડે છે, પણ સર્વે બધાની નજર સામે છે કે લગભગ તમામ લોકોને 100% ખેતરોમાં નુકસાન છે. એટલે એ બાબતે વધારે ટીમની જરૂર પડે તો ટીમ બોલાવવાનું અને કામગીરી જલ્દીથી પૂરી થાય એ માટે વહીવટીતંત્રને સૂચના આપી છે, અને એ પ્રમાણે આગળની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખેડૂતોની વેદના સમજવા ખેતરમાં ઉતર્યા. હર્ષ સંઘવીએ સુરતમાં ખેડૂતો સાથે મુલાકાત કરી, પાક નુકસાન અંગે સમીક્ષા કરી, જ્યાં ખેડૂત મહિલાએ રડતા હર્ષ સંઘવીને સહાયની રજૂઆત કરી. તો હર્ષ સંઘવીએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી, તેમની દુઃખ વેદના સમજી અને સાથે સહાયની પણ આશા આપી. હર્ષ સંઘવીએ ખેડૂતો સાથે વાતચીત કરી, જેનો એક વિડીયો પણ સામે આવ્યો. અહીં મહિલાએ રડતા હર્ષ સંઘવીને રજૂઆત કરી. આગળ વાત કરીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સતત પડેલા વરસાદના કારણે મકાન ધરાશાયી થયા. મહુવા તાલુકાના ગણધર
ગણથર ગામે મકાન ધરાશાયી થતાં રોડ પર રહેવા મજબૂર બન્યા લોકો 3 પરિવાર મકાન વગરના થતાં મુશ્કેલીમાં મુકાયા. મહુવા તાલુકામાં સતત 5 દિવસથી વરસાદ પડવાના કારણે કાચા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી. તો ભાવનગરમાં ખાનગી શાળાઓએ સરકારી નિયમોને નેવે મૂક્યા. વેકેશન દરમિયાન શહેરની ખાનગી શાળાઓ ચાલુ રાખતા વિરોધ થયો. ખાનગી શાળાઓ મનમાની કરી રહ્યા હોવાનું સામે આવ્યું. શહેર કોંગ્રેસ કાર્યકરોએ રજૂઆત કરવા માટે તેઓ ડીઈઓ કચેરી પહોંચ્યા. કોંગ્રેસી કાર્યકરોએ શિક્ષણ અધિકારી કચેરીએ બેસીને ધરણા પણ કર્યા. દિવાળી વેકેશન ચાલુ હોવા છતાં ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી રહ્યા છે. શિક્ષણ અધિકારીએ કહ્યું કે નિયમ ભંગ કરનાર શાળાઓ સામે પગલાં લેવામાં આવશે. ચાલુ વેકેશન દરમિયાન આ સંસ્થાઓ ચાલુ હોય, આ સંસ્થાઓ પર તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આજ રોજ ભાવનગર NSUI તેમજ ભાવનગર શહેર કોંગ્રેસની ટીમ ડીઈઓ કચેરીએ માનનીય શિક્ષણ અધિકારી શ્રીને અમે રજૂઆત કરી છે. જો આગામી દિવસોમાં આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ આંદોલન ગાંધી ચિંધિયા માર્ગેથી હટી અને ઉગ્ર આંદોલન થશે. તેની તમામ જવાબદારી સરકારની રહેશે. વેકેશન દરમિયાન ખાનગી શાળાઓ શરૂ હોવા બાબતની અમને આજે કોંગ્રેસ દ્વારા રજૂઆત મળી છે. રજૂઆત અન્વયે અમારી કચેરીના ફિલ્ડ સ્ટાફ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી છે અને ચકાસણી કરી અને જે શાળા દ્વારા સરકારના વેકેશન અંગેના જે નિયમો છે એનો ભંગ કર્યો છે તો એ શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે.